તેરા તુજકો અર્પણ અંતર્ગત સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ચોરાયેલા અને ખોવાયેલા 3.10 લાખ રૂપિયા કિંમતના મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા છે। કાપોદ્રા પોલીસે સ્ટેશન ખાતે ફરિયાદીઓને બોલાવીને કુલ 30 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે। તેરા તુજકો અર્પણ અંતર્ગત સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ચોરાયેલ અને ખોવાયેલા 3.10 લાખ રૂપિયા કિંમતના મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા છે। કાપોદ્રા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3 લાખના મોબાઈલ ફોન શોધીને 30 ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા। આ મોબાઈલ ફોન ચોરી અથવા ગુમ થયાની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી। પોલીસ ટીમે ગુનેગારોને પકડવા અને ચોરાયેલ માલ શોધવા વિશેષ તપાસ કરી હતી। તમામ ફોનની યોગ્ય ચકાસણી પછી તે માલિકોને સોંપી દેવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓએ કહ્યું કે ચોરી અથવા ગુમ થયેલી વસ્તુઓની તુરંત ફરિયાદ કરવાથી તેમને ઝડપી કાર્યવાહી કરવામાં મદદ મળે છે। આ કેસમાં પણ ફરિયાદીઓની સહકારભરી વર્તણૂકે પોલીસને ચોરાયેલ માલ શોધવામાં મદદ કરી હતી। આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલા, પડી ગયેલા અને ચોરાયેલ કુલ 30 જેટલા મોબાઈલો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ 30 વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા 3,10,000નો મુદ્દામાલ લોકોને તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે।